કારણ કે વિદેશ જવાનું છે આપણે. હા, પછી વિદેશથી હું તમને વિડીયો બતાવીશ. હા યાર, એ વિચારવા જેવો પ્રશ્ન છે ને. 1.5 લાખની વસ્તી ને એની અંદર પાછું એક જ સેન્ટર. આ સત્તાધારીઓ પાસે આ મુદ્દો પણ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, કાલના વિડીયો પર તમારા બધાનો મસ્ત એવો રિસ્પોન્સ રહ્યો. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે મને ઘણી બધી કમેન્ટો આવતી હતી. એ કમેન્ટોને ધ્યાનમાં રાખીને આપણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ માત્ર શરત એટલી છે કે તમારા બધાનો સપોર્ટ, તમારા બધાનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આપણે ખાસો એવો પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશું. તો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ચેનલ પર કમેન્ટ કરી દો, લાઈક કરી દો, અને જેટલા પણ મિત્ર વર્તુળ છે, સર્કલ છે, બધાને તમે શેર કરી દો. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તડકો છે ફૂલ જબરજસ્ત, એટલે ગાડીને આપણે ઢાંકી દીધી છે. ઈચ્છા છે કે અહીંયા આપણે ઇન્ફ્લુએન્સર અથવા તો યુટ્યુબર લખાવવાની ઈરાદો છે. જો કે પાછળની બાજુ પણ આપણે નામ ને એવું બધું લખવું છે જબરજસ્તનું, જેથી કરીને બને છે કે હું બહાર જાઉં છું તો મારે ચેનલનું નામ આપવું પડે છે, અથવા તો એમને ત્યાં પૂછતા હોય કે ખરેખર તમારી ચેનલનું નામ શું છે, અમારે સબસ્ક્રાઇબ કરવી છે. તો આ તો લખેલું હોય ને તો ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ ચેનલનું નામ છે, સીધા સબસ્ક્રાઇબ કરી શકે અને આપણી ચેનલ પર વિઝિટ કરી શકે. અત્યારે હું છું MMEW હાઈ સ્કૂલ, કે જ્યાં મારો ઘાડ ઘડાયો છે. ધોરણ 8, 9 અને 10 આ 3 વર્ષ મેં આ સ્કૂલની અંદર કર્યા, અને આજે હું તમારી સામે છું, તમે જોઈ શકો છો. પરંતુ જે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ છે અને PSIના જે વિદ્યાર્થીઓ છે, એ લોકો જે બધા મને કોલ કરે છે કે નિઝામ સર ઓફલાઈન ક્લાસ ચાલુ કરો છો કે શું, તો આપણે જે કંઈ પણ છે બધું ઓનલાઈન કરી નાખ્યું છે. તમે બીજી જ્યુપિટર એજ્યુકેશન એકેડમી વાળી જે ચેનલ છે એમાં તમે જુઓ છો, ટેબ્લેટ ઉપર પણ આપણે સારું એવું આપીએ છીએ વિદ્યાર્થીઓને. પરંતુ મારો કંઈક આગ્રહ ઘણા સમયથી એવો હતો કે આપણે ડિજિટલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવાનો પ્રયત્ન કરીએ, જેની અંદર મારે કામ પણ ઓછું થાય અને હું સારામાં સારા વિડીયોઝ તમારી સમક્ષ રજૂ કરી શકું. પરંતુ ગવર્મેન્ટે એક ઇસ્યુ કર્યા છે, જે બોર્ડ, ડિજિટલ બોર્ડ, સારું કહેવાય, બહુ સારી બાબત છે કે એ ડિજિટલ બોર્ડ મેં કીધું ચાલો જોઈ લઈએ. બાકી તો જે બેંગ્લોર, કર્ણાટક એ સાઈડ, હવે હું લાઈવ જોઈ પણ નહોતો શકતો અને ક્યાંય એક્ઝિબિશનમાં એવા જઈ પણ નહોતો શક્યો, જેથી કરીને હું બતાવી શકું. તો થયું ચાલો એક ડેમો લઈ લઉં, અને પછી જો એવું લાગશે, કેમ કે ઓલા બોર્ડની જે પ્રાઇસ હતી એ એપ્રોક્સિમેટલી 3 લાખ, 3.5 લાખની આસપાસ હતી. હવે જોઈએ છીએ આપણે કે આપણને સુઇટેબલ લાગે છે, એવા ફીચર્સ મળે છે કે કેમ. 65 ઇંચનો છે ને, આમાં ક્યાં ક્યાં ફીચર્સ છે? બરાબર, એટલે કેમેરા છે, ક્રોમ છે, ક્લોક છે, પ્લે સ્ટોરમાંથી બધી એપ્લિકેશન, વાઈફાઈ કનેક્ટેડ છે ને? કેવું છે એનું ટચ? 60 ઇંચની અંદર આપણને એટલું આ મળે છે. બરાબર, યુટ્યુબ ડાયરેક્ટ ઓપન, ફાઇલ મેનેજર, પ્લે સ્ટોર, ક્રોમ, WPS ઓફિસ, એક્સેલ, PPT, 3-4 સ્લાઇડમાં પરિવર્તન, 4 સ્લાઇડમાં, એક સાથે 4 સ્લાઇડમાં પરિવર્તન થાય. સેફ છે, ટેક્સ્ટ છે, ફ્રોમ માઇન્ડ ફંક્શન, સ્ક્રીન રેકોર્ડિંગ છે, વેબ બ્રાઉઝર તો તમારે અહીંથી સાઇટમાંથી કંઈ પણ સર્ચ કરવું હોય તો ડાયરેક્ટ થઈ જાય. એમ દરેક ક્લાસમાં છે ને? માશાઅલ્લાહ. મિત્રો, અત્યારના વિદ્યાર્થીઓને તો જુઓ કેટલો જબરો ફાયદો. દરેક ક્લાસની અંદર ડિજિટલ બોર્ડ. અમે જો આ બ્લેક બોર્ડની અંદર ભણતા અને મજા કરતા. આપણે છેલ્લી બેન્ચના વિદ્યાર્થી પણ ભણવામાં હોશિયાર. 13 તારીખે સ્કૂલો ચાલુ થાય છે, ભણવા પહોંચી જાજો પહેલા, બીજું બધું પછી. એટલે ભણવાનું શરૂ કરી દેજો મારા વાલાઓ. તો મિત્રો, ગવર્મેન્ટે જે ડિજિટલ બોર્ડ આપ્યા છે એના ફીચર્સ ખરેખર મસ્ત છે, જબરજસ્ત છે. અને હવે હું જોઉં છું કે મારે ખરેખર કયો ડિજિટલ બોર્ડ લેવો. હું કન્ફ્યુઝમાં છું જબરજસ્તનો, કારણ કે મારે જે ફીચર્સ જોઈએ છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ જોઈએ છે. કારણ કે જેટલા પણ આપણે ક્લાસીસ છે, કોન્સ્ટેબલ છે, પ્લસ PSI છે, પ્લસ GPSC લેવલના જે ક્લાસીસો છે, એ બધા મારે ઓનલાઈન, અને પ્લસ 11, 12 કોમર્સ, BCom અને MCom, જો કે 1 to 12 સુધીના અને MCom સુધીના આપણે બધા કરવા છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે એની અંદરના જે ફીચર્સ જોઈએ છે ને એ મારે જોઈએ એક્સ્ટ્રા ઓર્ડિનરી. વિદ્યાર્થીને કંઈ ઘટવું જ ના જોઈએ ભાઈ. દુકાનમાં ગોતીને થાય ગો. હવે ગાડીની અંદર થાય શું ખબર? ચોથા ગિયરમાં ચોટે છે, શું કરવાનું? એટલે ચોથા ગિયરની અંદર ગાડી મારી 50ની સ્પીડ પર નથી જતી. જો ચાલ બાંધેલી હોય ને તો એ છોડી નાખ, વાંધો નહીં. 500-1000 નું ડીઝલ વધારે જાય નહીં પોસાય, બાકી ટાઈમ બગડે ને એ નહીં પોસાય. મારે ગાડીના ઓલમોસ્ટ જે કામ છે ને, મતલબ આ છોટા હાથીના કામ હું અહીંયા ડાકી પાસે જ કરાવડાવું છું, કેમ કે એક વખત એનો હાથ પડી જાય ને પછી અમારે જવું જ ન પડે ગાડીમાં.
તો આમાં ખાલી કરી આવીએ પછી જોઈએ આપણે શું પરિસ્થિતિ છે. બરાબર પટ્ટા ચોટતા છે તો એને બદલાવી નાખીશું. બાકી તો પછી ડીઝલ નું ભલે ને વધારે પણ હવે એવરેજ કપાય તો એ પ્રોબ્લેમ થાય આપણને. ચાલ પટ્ટાનું જોઈ લઈએ. ઈચ્છા છે કે આ બાજુ છે ને અહીંયા પણ યુટ્યુબ નો લોગો અને પ્લસ નિઝામ જેટવા જ્યુપિટર એજ્યુકેશન એકેડમી એ લખાવી નાખું અને બીજી સાઈડ પણ એટલે કે આ સાઈડ પણ લખાવવાની ઈચ્છા છે. મિત્રો તમારું શું કહેવું છે? જો કે બ્રાન્ડ છે યાર અને બ્રાન્ડ સાથે પ્રેમ તો હોવો જ જોઈએ. હવે ગાડીમાં પ્રોબ્લેમ એ પ્રકારનો છે કે હવે પટ્ટાનો કા પ્રશ્ન હોય કા પછી ડીઝલનો પ્રશ્ન હોય. ગાડી ટાઈમે ડિલિવર માલ ન થાય તો એ કોઈ મતલબ નથી. ભલે 500,000નું ડીઝલ વધારે ચાલ્યું જાય તો એ પોસાય, પણ જોઈએ છે હવે આ વખતે માલ ખાલી કરીને કે ખરેખર આવો પ્રશ્ન થાય છે કે કેમ. આ વખતે ડ્રાઈવર જશે, હું નથી જવાનો પપ્પા જોડે. મિત્રો ગાડી બતાવીને આવ્યો ને પછી ટાઈમ જ નહોતું મળ્યું, કારણ કે ઓલી સરકારી યોજના જે ગુરુ છે ને એની અંદર અમુક જે નવા લાભો છે આપવાના હતા તમને, જેથી કરીને એનું PDF ને એ બધાનું કામ ચાલુ હતું. તો આજે જવું હતું હોસ્પિટલ પણ જવાનું જ નહીં. તો સહી લાવો ચાલો મેડિકલમાંથી દવા લઈ લઉં. ચેન્જ નથી ને તો એક કામ કર, મને 2 દિવસની દવા આપી દે. આજે જવું હતું પણ જવાયું જ નહીં. હા તો એવું કર, 2 દિવસની આપી દે ને, કાલે તો હું બતાવી આવીશ. એવું હોય છે આજે ટાઈમ જ ના મળ્યો જવાનો. કેટલા થયા? તો મિત્રો દવા લઈ લીધી છે અને એક પાસપોર્ટનું કામ બાકી હતું તો મેં કીધું વાહ પાસે જઈ આવીએ આપણે પાસપોર્ટ માટે કરીને. જોઈએ પાસપોર્ટ તૈયાર થઈ ગયો છે કે શું, કારણ કે વિદેશ જવાનું છે આપણે. હા પછી વિદેશથી હું તમને વિડીયો બતાવીશ ભાઈ પાસપોર્ટનું. એટલે અઠવાડિયામાં આવી જશે? 8 દિવસ લાગશે. એટલે સમજી લો કે હવે આપણે જવાનો પ્લાન કરવો પડશે લગભગ 1-2 મંથ પછી. પાસપોર્ટ જો કે તમારે બનાવવો હોય ને તો તમે મારો સંપર્ક પણ કરી શકો અને અબ્દુલ વહાબ ગોસલિયાનો પણ સંપર્ક કરી શકો. અને તમે ઘણા બધા વિડીયોઝમાં આગળ જોયા પણ છે, આપણો ફ્રેન્ડ જ છે. તમારે પાસપોર્ટ બનાવવો હોય, મેરેજ સર્ટી બનાવવું હોય કે પછી પાન કાર્ડ બનાવવું હોય તો તમે અબ્દુલ વહાબ ગોસલિયાનો સંપર્ક કરી શકો છો અને તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. મારી પાસે એમના કોન્ટેક્ટ નંબર પણ લઈ શકો છો અને સ્ક્રીન ઉપર હું નંબર નાખી દઈશ તો તમે એનો સંપર્ક કરીને સારી રીતે તમે પાસપોર્ટ બનાવી શકો છો અને તમારે વિદેશમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. પાસપોર્ટ વગર તો સ્વાભાવિક છે કે જઈ જ નથી શકવાના. આધાર કાર્ડનું અપડેટનું સેન્ટર તો અહીં માંગરોળમાં છે જ નહીં ને? એ અપડેટનું સેન્ટર છે પણ બંનેમાંથી એક જ અપડેટનું સેન્ટર સેક્રેટરી ઓફિસ છે. આ સેક્રેટરી ઓફિસે છે એ, બાકી તો બધીને સીલ જવું પડે જ ને. SBI ને આપેલું છે, SBI ચાલુ કરતું નથી. પોસ્ટ ઓફિસને આપેલું છે, પોસ્ટ ઓફિસ ચાલુ કરતું નથી. એટલે SBI માં બી બંધ છે ને પોસ્ટ ઓફિસમાં બી, 2 જગ્યાએ બંધ છે. ને તારો શું પ્રશ્ન છે આધાર કાર્ડને લઈને? આધાર કાર્ડમાં જન્મ તારીખમાં નામમાં ફેરફાર એમ? જન્મ તારીખમાં ફેરફાર. તારીખમાં ફેરફાર છે તો પહેલા તારે એ સુધારો વધારો કરવો પડશે, પછી આગળની પ્રોસેસ આગળ વધશે એમ. હા યાર એ વિચારવા જેવો પ્રશ્ન છે ને. 1.5 લાખની વસ્તી ને એની અંદર પાછું એક જ સેન્ટર. આ સત્તાધારીઓ પાસે આ મુદ્દો પણ લેવો પડશે કે ભાઈ ખરેખર આ થઈ શું રહ્યું છે એમ. કેમ કે એટલા બધા પબ્લિક હેરાન થાય છે. હમણાં વચ્ચે પણ એ પ્રશ્ન હતો આધાર કાર્ડનો, તે અહીંયાથી ગયા હતા સીલ માટે. પણ તમે પણ આધાર કાર્ડ કે કંઈ એવું બનાવવા જતા હોય ને તો એટલીસ્ટ કોમ્પ્યુટરની અંદર જુઓ કે નામ બરોબર ABCDEFGHIJKLMNOPQRSTUY આંકડા બરાબર નખાય છે, તમારા જે કેરેક્ટર છે એ બરાબર નખાય છે કે કેમ, કે ક્યાંય કોઈ પ્રકારની ભૂલભાલ થાય છે. બાકી એક ભૂલભાલ થાય ને તો સ્વાભાવિક છે કે આધાર કાર્ડમાં ભૂલ હોય, પાન કાર્ડમાં ભૂલ હોય, તમારી બર્થમાં ભૂલ હોય અને પછી એ સીધી પાસપોર્ટમાં પણ ભૂલ થાય. એટલે પાછું તમારે પહેલેથી પ્રોસેસ કરવી પડે. એટલે નવા જે તમે બનાવતા હોય એટલીસ્ટ બધા ધ્યાન રાખો. તો મિત્રો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. ઓલમોસ્ટ બધું જ કામ પૂરું થઈ ગયું. એ બા શું કરે છે હવે જે TP નો પ્લાન છે આપણો, એટલે કે ટાઉન પ્લાનિંગ વાળો જે પ્લાન છે એ આખો જે પ્લાનિંગ છે એની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ છે. ગયો વિડીયો પણ તમે બધાએ જોયો અને રજૂઆતો પણ કરવાની છે. તો હું એકલો જાઉં કે પછી તમે મારી સાથે આવો છો? પછી એમ ન કહેતા કે નિઝામ સર અમને કહેવાય ને અમે તમારી સાથે આવત. સારું લગાડવાને નહીં કહેશો. જે કામ છે ખરેખર અને જે મને દુઃખ થાય છે એ વસ્તુને અત્યારે આધાર કાર્ડનો પણ એક મોટો પ્રશ્ન હતો કે જુઓ આવી પરિસ્થિતિઓ છે, એટલા બધી પબ્લિક હોવા છતાં એટલા બધા ધક્કા આધાર કાર્ડમાં પણ ખાવા પડે છે. તો જોઈએ છીએ કેટલું કામ આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ છીએ, પબ્લિકને કેટલો લાભ આપી શકીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમારે મારી જોડે આવવું હોય તો તમે મને કમેન્ટ કરજો અને કમેન્ટ પછી આપણે એક પ્રોપર ડે એવો નક્કી કરીએ અને પછી આપણે રજૂઆતો માટે નીકળીએ, જોઈએ કેટલા લાભ આપણે લઈ શકીએ છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો.
પરિવાર સાથે રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ. બાય બાય. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લાઈક પણ કરો અને શેર પણ કરો. બાય બાય. આવજો.